પછી એક દિવસ એવું બને છે કે કૃષ્ણ ભગવાન કહે છે કે તો હું રોકાયો જ છું, તો કુરુક્ષેત્રમાં યુદ્ધ પૂરું થઈ ગયું છે, પાંડવો વિજય થઈ ગયા છે, પણ હજે એક જીવ અનુબાબુ કુરુક્ષેત્રના મેદાનમાં એક જીવ કોઈની રાહ જોઈને સૂતો છે, અને ઈ એક જીવ એટલે દાદા ભીષ્મ પિતામહ. કુરુક્ષેત્રની અંદર બાણની સયા ઉપર એ વૃદ્ધ જેના એકદમ ચાંદી જેવા વાળ સફેદ છે, સુંદર શ્વેત પોશાક ધારણ કરીને વિશાળ કાય આજાન બાહુ દાદા ભીષ્મ એ બાણની સયા ઉપર વિશ્રામ કરી રહ્યા છે. કૃષ્ણએ કીધું કે હવે રોકાણો જ છું, તો હાલો આપણે બધા જઈ અને એના દર્શન કરી આવીએ. એટલે બધા પાંડવો તૈયાર થયા, કૃષ્ણ ભગવાન તૈયાર થયા, અનેક ઋષિઓ આવ્યા છે, અનેક સિદ્ધો સંતો આ બધા ભેગા થઈ અને કુરુક્ષેત્રના મેદાનમાં જ્યાં દાદા ભીષ્મ હતા ત્યાં આવે છે. પણ હું દાદા ભીષ્મના વખાણ કરું, કોણ એના વખાણ કરી શકે? આમ 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 સુતા સુતા કંઈક અવાજ થયો અને ઈ બાણ ઉપરથી આમ દાદાએ થોડુંક આમ માથું ફેરવીને જોયું, આંખો થોડીક નબળી થઈ એટલે આમ 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 નેજો રાખીને અને દાદા ભીષ્મ સુતા સુતા બોલ્યા, આહા મારા દીકરા પાંડવો આવ્યા કે શું? પાંડવો આવ્યા એમ કે કાં તો પાંડવો આવી આવીને દાદાના પગમાં પડી પડીને પ્રદક્ષિણા કરવા લાગ્યા. આમ દાદા આમ ફરી ફરી ઓળખી ઓળખીને આમ બસ મરવાની તૈયારી જ છે દાદા. અરે અર્જુન દીકરા તું આવ્યો, અરે ભીમ નામ લઈ લે. અને દાદા આજે એના દીકરાને આમ પછી અર્જુન આવે કે બેટા અર્જુન, તો કે હા દાદા. તમે જોવો તો ખરા કેવી પરિસ્થિતિ આવી છે કે જેને બાણ માર્યા હતા એને જ પાછું ના જાય. અર્જુન દીકરા મને તરસ બહુ લાગી, આટલા દિવસ યુદ્ધ પૂરું થયું ને હું આમ નામ પડ્યો છું, મારા શરીરમાંથી આ રક્તની બૂંદાઓ વહી રહી છે, પણ દીકરા મને તરસ લાગી છે. ગાંડી તૈયાર કરી અને ગંગાજીને પ્રગટ કરી અને દાદાને જળપાન કરાવે છે. માં કુંતી આવીને દાદાના દર્શન કરે છે, મર્યાદાથી દ્રૌપદી દાદાને વંદના કરે છે, બધા આવ્યા છે, બધાય મળ્યા, પણ દાદા હજુ વિચારે છે એક આવ્યો નથી. જેને મને કીધું તું કે હે દાદા તારા અંતિમ જે ક્ષણ હશે, જે તારા છેલ્લા શ્વાસ હશે ને તેને હું તારી સામે આવીશ, ઈ મારો કાનુડો, ઈ મારો દ્વારકા વાળો કેમ દેખાતો નથી? એટલે આમ નજર કરી કે સામેથી કૃષ્ણ ભગવાન ધીમે ધીમે આવ્યા અને દાદા ભીષ્મને વંદના કરવા. અને ત્યારે દાદા ભીષ્મ બોલ્યા કે હે માધવ, મને ખબર હતી બીજા આવે કે ન આવે, પણ તું તો મને મળવા આવવાનો હતો, મને ખબર હતી, હું તારી જ રાહ જોતો. અને મને ખબર છે હે માધવ, તે જેને વચન આપ્યું હોય ને તું ક્યારેય ભૂલતો નથી. અને તે મને વચન આપ્યું તું કે હે દાદા યુદ્ધનું જે પરિણામ આવે પણ તારા છેલ્લા શ્વાસ છે ને દાદા ત્યારે હું તારી સામે આવી. એટલે મને તારી રાહ. ઈ વચન ક્યારે આપ્યું તું ઈ કહું થોડું કહી દઉં. આમ યુદ્ધ બરાબર ચાલુ હતું, ત્રીજા ચોથા દિવસનું યુદ્ધ પૂરું થયું ને બા, એટલે જેમ જેમ દિવસો જાય એમ કૌરવોની સેના મરવા લાગી, વધુ મરે કૌરવોના. એટલે આ બધાને મરેલા જોવાય ને એક દિવસ દુર્યોધનને ક્રોધ આવ્યો અને દાદા ભીષ્મ પાસે જઈ અને બોલવા લાગ્યો કે દાદા તમે અમારી હારે શું ખામા વાળા હારે કઈ ખબર જ પડતી નથી, તમે કે યુદ્ધ જ આમ બરાબર નથી કરતા.
તમે મારી હારે છો ને મારી સેના મારે આવું કેમ હાલે? કેમ મને એવું લાગે છે કે તમે પાંડવો બાજુ હોય એમ? ભીષ્મ દાદા કે બેટા એવું કઈ નથી. તો કે આમના માલ છે તો હું હમણાં યુદ્ધ હારી જઈશ, હું મૃત્યુ પામીશ. ત્યારે દાદા ભીષ્મે કહ્યું કે એક કામ કર, આજે રાત્રે યુદ્ધ પૂરું થાય, રાત્રિનો સમય થાય ત્યારે જે મારી છાવણી છે, મારો જે તંબુ છે, દાદા ભીષ્મ કે એમાં રાત્રે 12 વાગે તારી પત્ની ભાનુમતીને કહેજે કે રાત્રે 12 વાગે જ્યારે મારું ભજન પૂરું થાય ને હું આંખો ખોલું ત્યારે મારી સામે આવે, હું એને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપીશ, પછી તું અમર થઈ જઈશ, પછી પાંડવો તને નહીં હણી શકે. સારું, નક્કી થયું. આમ દુર્યોધને આવી એના પત્ની ભાનુમતીને કીધું કે ભાઈ આ રીતે તમારે જવાનું છે, રેડી. આ બાજુ આ પ્રતિજ્ઞા કૃષ્ણ પરમાત્મા એ તો સર્વજ્ઞ છે, સાંભળી ગયા કે લે દાદા ભીષ્મ જો આવું વરદાન આપી દીશે તો પછી આને મારે દુર્યોધનને કેમ મારો? અને ધર્મ સંસ્થાપના કરવા માટે તું આવ્યો છું એટલે મારે આ દુર્યોધનને તો મારવો જ પડશે. હવે હું કરું? એટલે કૃષ્ણ ભગવાન દ્રૌપદી પાસે ગયા. રાત્રિ થઈ ગઈ, સંધ્યારાણું થઈ ગયું, અંધારું થઈ ગયું, યુદ્ધ પૂરું થઈ ગયું. બધા કોઈ ખાતા હતા, કોક મલમ લગાવતા હતા, કોક તીર ઘાંતા હતા, કોક ઓલા બાંધતા હતા, કોક ઘોડાને આમ કરતા, આવું બધું બધા કામ કરતા હતા. એવા સમયે કૃષ્ણ ભગવાન ગયા દ્રૌપદી. અને આપ સૌ જાણો છો કે દ્રૌપદી અને કૃષ્ણ ભગવાન બંને આમ એકબીજાના સખા ભાવ હતો, મૈત્રી હતી, પવિત્ર મૈત્રી. બોલાવી કે અહીંયા આવો. એટલે દ્રૌપદી આવે કે શું? તો કે હું જેમ કહું એમ તમારે કરવાનું છે. શું કે કાંઈ તમારે સામું પૂછવાનું નથી, હું જેમ કહું એમ કર્યા રાખવાનું. પણ કે હું કરવાનું એ તો કે એ બધું મૂકો, હું કહું એમ કરો. કે હાલો. એટલે કૃષ્ણ ભગવાન આગળ હાલ્યા ગયા, વાહે દ્રૌપદી હાલ્યા જાય. દ્રૌપદીને ખબર નથી આ કાનોડો આ અંધારામાં મને ક્યાં લઈ જાય છે, પણ કે કઈ આમાં દેખાતું નથી. આ બધા અવશેષો પડ્યા. તો કે ઉભા રહ્યો. એક સાવણી પાસે ઉભા રાખી અને કાનુડાએ એક હરિકન લીધું. હરિકનમાં ખબર પડે ને ફોટા વાળું ફાનસ, હા એ લીધું. એ ફાનસ આમાં લઈને આગળ હાલે કૃષ્ણ ભગવાન, વાહે દ્રૌપદી. પણ કે હવે તો કે હું કરું? એ નહીં, બોલોમાં હાલ્યા રાખો. થોડાક આગળ ગયા એટલે બરોબર દાદા ભીષ્મની જે છાવણી હતી નજીક આવી. દ્રૌપદીના આમ ચંપલ હતા ને એ તો મહારાણી હતા. ચંપલનો આમ કટ 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 અવાજ આવે. કાનુડ કે ઉભા રહ્યો, આ ચંપલ કાઢ નાખો તો. પણ દ્રૌપદી કે હું ઈ તો કયો તમે ઘડીક આમ હાલતા લઈ જાવ છો ને વળી ચંપલ કઢાવવાનું શું છે? પણ ચંપલ એટલા માટે બા કઢાવ્યા કે એનો હાલવાનો અવાજ જો કદાચ દાદા સાંભળી જાય ને આંખો ખોલી અને જે લેવાનું છે રહી જાય તો. એટલે કાનુડાએ એક હાથમાં દ્રૌપદીના આમ ચંપલ લીધા, એક હાથમાં હરિકન અને લઈ અને બરાબર છાવણીમાં જઈને કીધું કે જો એ પડદાની પાછળ દાદા ભીષ્મ ભજન કરી રહ્યા છે, બરાબર 12 વાગશે ને એટલે આંખો ખુલે. જ્યારે આંખો ખુલે ને ત્યારે તમારે આમ છેડો પાથરી અને બેહી જવાનું, કાંઈ બોલવાનું નથી. પણ કાંઈ ને તમે કહું એમ જ કરો. આજ કાંઈ બોલવા જેવું છે જ નહીં. દ્રૌપદી જઈ ધીમે રહીને આમ બેસી ગયા અને બરાબર મધ્યરાત્રિ થઈ, 12નો ટકોરો થયો અને દાદા ભીષ્મની ધીમે ધીમે આંખો ખોલી એટલે સામે કોઈ બેઠેલું જોયું. એટલે દાદાને તરત યાદ આવ્યું કે ઓલી ભાનુમતીને મેં કીધું તું દુર્યોધનની પત્ની ઈ આવી છે, લે હું એને વરદાન આપી દઉં. એટલે દાદાએ આમ આંખ ખોલી અને જોયું અને સામે છે એમ
વિચાર્યા દાદાએ કીધું અખંડ સૌભાગ્યવતી ભવ. દાદા આંખ ખોલી કાવોલી દ્રૌપદી આમ શેડો આમ લઈ લીધી. ખલાસ. દાદા કે દાદા મનને પૂછવા લાગ્યા ભાનુમતી આવવાની હતી ને દ્રૌપદી આવી હતી. દાદાને તરત ખબર પડી ગઈ કે આ કામ કરાવવા વાળું બીજું કોઈને કાળિયો ઠાકર જ હોય. એટલે દાદાએ સીધો પ્રશ્ન પૂછ્યો કે તમે એકલા નો આયા હોય, કાનુડો ક્યાં છે? તો કે ઈ તો બહાર ઊભા છે. તો કે હવે તો બોલાવો. કૃષ્ણ ભગવાન અંદર આવે છે, દાદા અરે વાત કરે છે. ત્યારે કે છે કે મને ખબર પડી ગઈ હતી કે આ કરવા વાળો કૃષ્ણ તું છે, પણ જે થયું ઈ. પણ હવે કાનુડા તારે મને એક વચન આપવું પડશે. અરે દાદા તમે જે કહો ઈ કરવા દો. તો કે એમ ને તારે એક મને વરદાન આપવાનું, એક વચન આપવાનું છે, અને એ વચન ફગવું ન જોઈએ. રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. આવું વચન આપવાનું. તો કે બોલો દાદા. તો કે જ્યારે મારા અંતિમ શ્વાસ હોય ત્યારે બીજું કોઈ મારી સામે હોય કે ન હોય મને કાંઈ ફેર નહીં પડે, પણ હે કૃષ્ણ પરમાત્મા, હે દ્વારકાધીશ, તારે મારી સામે રહેવું. અને એટલા માટે કૃષ્ણ ત્યારે સામે હતા. બધા આવીને દાદા ભીષ્મની આરતી સ્તુતિ કરે છે. બધા ભેગા થઈ દાદાની વધાવે છે. દાદાનો જય જયકાર કરતા દાદા ભીષ્મ પણ કૃષ્ણની સ્તુતિ કરવા લાગે. ઇતિમતિ રૂપ કલ્પિતા વે તૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની. ઇતિમતિ રૂપ કલ્પિતા વે તૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની. સ્વસુખમુપગતે ત્વજેત વિયર્તુમ પ્રકૃતિર્મુપેયુષ્યાદ ભવ પ્રવાહ. ઇતિમતિ રૂપ કલ્પિતા વે તૃષ્ણા ભગવતે સાત્વત પુંગવે વિભુમ્ની. આ રીતે સ્તુતિ થાય છે. પછી થોડા દિવસ ફરીવાર કૃષ્ણ પરમાત્મા રોકાય છે.